મહેસાણા ખાતે સંસ્કાર ભારતીય જિલ્લા સમિતિ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સ્વરાજનો શંખનાદ વંદે માતરમ નાટકનું ભવ્ય મંચન યોજાયું હતું। આઝાદીના સંગ્રામ અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષના ઇતિહાસને જીવંત કરતી આ નાટ્ય પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ નગરજનોને દેશભક્તિના રંગે રંગી દીધા હતા। મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન અશોકભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ સભામાં ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમવાર 455 કરોડનો રેકોર્ડ બ્રેક નફો જાહેર કરી પશુપાલકો માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી। સંસ્થાએ આ વર્ષે 9043 કરોડનું માતબર ટર્નઓવર નોંધાવ્યું છે, જે ગત વર્ષના 437 કરોડના નફાની સરખામણીએ આ વર્ષે નફામાં મોટો ઉછાળો આવ્યો છે। પશુપાલકોને આપવામાં આવતો આખરી દૂધ ફેટનો ભાવ 983 થી વધારીને 1003 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે, એટલે કે 20 રૂપિયાનો વધારો કરાયો છે, જેનાથી દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ખેરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા શીત કેન્દ્ર ખાતે આવેલા તેમના કાર્યાલય પર 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સવારે કોંગ્રેસના નેતાઓ, શહેર અને તાલુકા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ અને આ ઉજવણીમાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત ધ્વજ ફરકાવી સલામી આપી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે દેશના મહાન નેતાઓ, ભૂતપૂર્વ વડાપ્રધાનો ડોક્ટર ભીમરાવ આંબેડકર અને સરદાર પટેલને યાદ કરવામાં આવ્યા હતા। વિસનગર સ્થિત સાકળચંદ પટેલ યુનિવર્સિટીના NSS યુનિટ દ્વારા 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાષ્ટ્રભક્તિ, સમાજ સેવા અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ન્યૂટન સર્વે કેળવણી મંડળના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલે ધ્વજવંદન કર્યું હતું। લાગડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંબલિયાસણ સ્ટેશન સ્થિત મહાદેવ મંદિર ખાતે અનુસૂચિત જાતિના પરિવાર સાથે ગેરવર્તણૂક, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં લાગડજ પોલીસે દંપતીની ધરપકડ કરી છે। આ ઘટના અંગે તારીખ 13 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે 9 વાગે ગુનો નોંધવામાં આવ્યો હતો।